આ છે પાવાગઢ જંગલ વિસ્તારમાં આવેલો ગુપ્તેશ્વર મહાદેવ ધોધ. તેનો અદ્ભુત નજારો જોઈ શકો છો. તમે હાથની માતા વોટરફોલ તો ગયા હશો, પણ શું તમે પાવાગઢમાં આવેલો ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલે ગયા છો? ગયા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આ પાવાગઢ જંગલ વિસ્તારમાં તમને ઘણી પ્રાચીન જગ્યાઓ જોવા મળે છે. તેમાંથી આવી પ્રાચીન તમને ટનલો પણ જોવા મળે છે. તો આ રાજા મહારાજાઓના સમયની અંદર બનાવેલી હોય છે. ગમે ત્યારે પણ તમે આવા ગાઢ જંગલોમાં જાઓ છો તો તમારે ધ્યાનથી ચાલવાનું રહેશે, કેમ કે આવા ઝેરી જીવજંતુ પણ તમને જોવા મળે છે. આ બહુ જ મોટો સાપ હતો અને અહીંયાથી આપણે થોડા ઘણા ઉપર જઈએ છીએ એટલે આપણને મહાદેવનું મંદિર જોવા મળે છે. મિત્રો, આ છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર. તો અહીંયા તમે આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી શકો છો. પાવાગઢમાં ખૂણેશ્વર મહાદેવ કરીને પણ મંદિર આવેલું છે, તો ત્યાં પણ તમે દર્શન કરવા માટે જઈ શકો છો. આવા જંગલ વિસ્તારમાં આપણે ફરવા જઈએ છીએ એટલે આપણને સુંદર દ્રશ્ય જોવા મળે છે. નાના મોટા ઘણા બધા ઝરણા પણ જોવા મળે છે. તે જોઈએ આપણને બહુ જ આનંદ પણ આવે છે. 2 થી 3 કિલોમીટર આપણે ચાલ્યા એટલે આપણે પહોંચી ગયા ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ. તો તેનો અદ્ભુત નજારો તમે જોઈ શકો છો. તો બહુ જ સુંદર દ્રશ્ય અહીંયા તમને જોવા મળી જાય છે આ ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલે. અહીંયા જુઓ, આ રીતનો કંઈક વોટરફોલ પડે છે. હજુ વોટરફોલ બહુ જ ચાલુ થયો નથી, કેમ કે વરસાદ હજુ બહુ જ પડ્યો નથી, એટલે નોર્મલ અહીંયા વોટરફોલ પડી રહ્યો છે. તમે અહીંયા આવો છો તો તમારા રિસ્ક ઉપર અહીંયા તમે આવી શકો છો, કેમ કે પાવાગઢ જંગલની અંદર જવાની સખ્ત મનાઈ છે, પણ ઘણા બધા લોકો તો એન્જોય કરવા માટે આવે જ છે. વિડીયો ગમે તો વિડીયોને શેર કરો